નમસ્કાર મિત્રો, અત્યારે આમ જોવા જઈએ તો રાજસ્થાનના કેટલાક વિસ્તારમાંથી અમુક એવા પ્રકારના જો વિડીયો સામે આવી રહ્યા છે કે જૂથ દ્વારા એકબીજાને આપસમાં ગાડીઓ ટકરાવવાનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે। આપણે બચપણની અંદર એટલે કે બાળપણમાં જેવી રીતે આપણે રમતા હતા એકબીજાને ગાડીઓ ટકરાવીને, એવી રીતે અત્યારે સાચા હકીકતમાં એકબીજાની જિંદગીની સાથે રમી રહ્યા છે। એકબીજાની ગેંગ ઉપર ભારે પડવા માટે અને એકબીજાનો વર્ચસ્વ માટે વધારવા માટે ગેંગ વોર પણ થઈ રહ્યો છે, પરંતુ રાજસ્થાનની પોલીસ માત્ર ને માત્ર મૂક બંધક બની અને જોઈ રહી છે। તમે વિચાર કરી શકો છો મિત્રો કે રાજસ્થાનના સાસવારે આવા વિડીયો તમને ફરતા જોવા મળશે। 2 થી 4 દિવસ પહેલાં આપણા ધાનેરા અને થરાદના બોર્ડર એટલે કે નેનાવા ગામની પાસે રાજસ્થાનની હદની અંદર પણ આવા અસામાજિક તત્વો દ્વારા ગાડી અને રીલ બનાવવા માટે અને નીચે પણ કેપ્શનમાં લખેલું હતું અને એવી અફવા હતી। લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બુટલેગરો દ્વારા આ એક જાતના સ્ટન્ટ પણ કરવામાં આવે છે। આમ જોવા જઈએ તો આવા વિડીયા બનાવી અને સાબિત શું કરવા માગે છે, પરંતુ પોલીસને ખરેખર એક ચેલેન્જ આપતા હોય એવું પણ બને। સાંચોરના હળેતર પાસે 2-4 દિવસ પહેલાં એક ઘટના ઘટી હતી ને ઘટનાની અંદર ગાડીઓની તોડફોડ અને લોકોના કહેવા પ્રમાણે કે ફાયરિંગની ઘટના પણ બની હતી। તો શું ખરેખર આના ઉપર પોલીસે અંકુશ લેવો જોઈએ કે પછી બુટલેગરો બેફામ એવા સ્લોગન સાથે શું એમને ફરમાઈશ કરવી જોઈએ? તમે વિચારી શકો છો મિત્રો કે એકબીજાના જીવ લેવા, મારવા, કાપવા અત્યારે બિલકુલ સહેલું છે, કેમ કે તમારા ઉપર પોલીસ કેસ થશે, પૈસા તમારી પાસે હશે તો તમે બહાર આવતા રહેશો। પરંતુ વટ જ્યારે બંને ગેંગ વચ્ચે પાડવો હોય ત્યારે એકબીજાના વર્ચસ્વ લઈને જ્યારે આ લડાઈ ચાલતી હોય ત્યારે એકબીજાને તો મરવું જ પડે છે। પરંતુ આવી રીતે તમે વિચારી શકો છો મિત્રો કે માત્ર ને માત્ર ગુજરાતની હોય કે રાજસ્થાનની હોય, પોલીસને ચેલેન્જ આપતા આવા તત્વો સામે પોલીસ કેમ કંઈ કાર્યવાહી કરતી નથી? રાજસ્થાનમાં આવા ઘટના અનેકો વખત અને સાસવારે બનતી હોય છે, તો પોલીસ